તો અમિત શાહ દ્વારા પણ આજે નામાંકન પત્ર ભરી દેવામાં આવી ચૂક્યું છે। વિજય મુહૂર્તની અંદર તેમના દ્વારા પણ ગાંધીનગર લોકસભા બેઠક પરથી નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। સત્તાવાર રીતે ઉમેદવારી તેમના દ્વારા નોંધાવવામાં આવી છે। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા નામાંકન પત્ર કલેક્ટર સમક્ષ ભરવામાં આવ્યું છે। તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અનેક ભાજપના મોટા નેતાઓ અને પદાધિકારીઓ પણ ત્યાં ખાસ હાજર જોવા મળ્યા હતા। આ સાથે જ તેમના પત્ની અને તેમના પુત્ર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને અમિત શાહ દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ લોકોની ઉપસ્થિતિ વચ્ચે અમિત શાહ દ્વારા લોકસભા ગાંધીનગર બેઠક પરથી તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। આ સાથે જ ભાજપના અનેક મોટા નેતાઓ પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારબાદ તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ કલેક્ટર સમક્ષ તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે અને સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી ગાંધીનગર લોકસભા બેઠક પરથી નોંધાવવામાં આવી ચૂકી છે। આ સાથે જ તેમના પત્ની અને તેમના પુત્ર પણ તેઓની સાથે જોવા મળ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેઓની સાથે ખાસ હાજર રહ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। નામાંકન પત્ર ભરી દેવામાં આવ્યું છે। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ કલેક્ટર સમક્ષ તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ સાથે જ ભાજપના મોટા નેતાઓ પણ ત્યાં જોવા મળ્યા હતા। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। આજે 19 તારીખ એટલે કે નામાંકન પત્ર ભરવાની આજે અંતિમ તારીખ છે અને આ તારીખની અંદર ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહ દ્વારા લોકસભા બેઠક ગાંધીનગર પરથી ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને કલેક્ટર સમક્ષ તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। लोकसभा के लिए मेरा नामांकन गांधीनगर सीट से भरा है। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया।